નમસ્કાર, હું કોટક સર ધોરણ 12 ની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. એનસીઈઆરટી કે જેણે ધોરણ 12 નો અભ્યાસક્રમ નક્કી કર્યો છે ગુજરાતી માધ્યમ, એની અંદર આપણે ચેપ્ટર નંબર 1 જોઈએ, વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. બરાબર? તમને આમ તો ખ્યાલ હશે, તમે ધોરણ 8 9 10 ની અંદર તમે ભણી ગયા છો કે વિદ્યુતભાર છે ને એ બે પ્રકારના હોય, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. તમને ખ્યાલ હશે પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર ધન હોય અને ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર ઋણ હોય. બરાબર? તો થોડો પ્રસ્તાવના આપણે જોઈએ. આ પ્રસ્તાવનાની અંદર સૌપ્રથમ શબ્દ લીધો છે સ્થિત વિદ્યુત. પહેલા તો વિદ્યુત શબ્દનો અર્થ સમજીએ. વિદ્યુતનો અર્થ થાય વીજળી. વીજળી શબ્દથી તો તમે સૌ પરિચિત છો. અહીંયા શબ્દ એવો સ્થિત, સ્થિતનો અર્થ થાય સ્થિર. તો એનો અર્થ એવો થાય કે વિદ્યુત એટલે કે વીજળી બે પ્રકારની હોય. સ્થિત એટલે કે સ્થિર અને દોડતી એટલે કે ગતિમાન. તો બે પ્રકારની વીજળી હોય, સ્થિત વિદ્યુત અને ગતિમાન વિદ્યુત. તો એ ઉત્પન્ન થવાથી બનતી થોડી ઘટનાઓ જોઈએ, થોડા નાના નાના પ્રયોગો જોઈએ. બરાબર? YouTube ઉપર તમે સર્ચ કરશો તો સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી એટલે કે સ્થિત વિદ્યુત એને લગતા ઘણા બધા પ્રયોગો છે એ તમને જોવા મળશે. બરાબર? તો શિયાળામાં સિન્થેટિક કાપડ, સિન્થેટિક કાપડ એટલે મનુષ્ય બનાવેલ કાપડ, કૃત્રિમ કાપડ, એને સિન્થેટિક કાપડ કહેવાય. ધારો કે સ્વેટર, તો સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ સંભળાય છે. આવું શું કામ થતું હશે તમે વિચારો. તો કે ઇલેક્ટ્રોન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતા હોવા જોઈએ. ઇલેક્ટ્રોન જ શું કામ ટ્રાન્સફર થાય? ચલો એનું થોડુંક નાનકડું વિજ્ઞાન જોઈએ. એને એટોમિક ફિઝિક્સ કહેવાય. કોઈ પણ પદાર્થ પરમાણુનો બનેલો હોય અને પરમાણુ છે એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એવા ત્રણ મૂળભૂત કણો આવેલા હોય. બરાબર? તો આપણે જોઈએ કે ભાઈ સિન્થેટિક કાપડ કાઢતી વખતે તડતડ અવાજ શું કામ સંભળાય છે? તો ઇલેક્ટ્રોન છે સામાન્ય રીતે પ્રોટોન કરતા હલકા હોય અને ઇલેક્ટ્રોન છે ઓછી ઉર્જા આપો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકતા હોય. એનું એક સામાન્ય એક્ઝામ્પલ આપું કે શિયાળાની અંદર આપણે સૂકા વાળ હોય એની અંદર કાંસકો ફેરવતો હોય પ્લાસ્ટિકનો, ત્યારે સૂકા વાળ અને કાંસકો એ બેની અંદર સૂકા વાળ છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, જ્યારે પ્લાસ્ટિકનો કાંસકો એટલે કે દાંતીઓ એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. રેડી? તો વ્યવહારની અંદર ઘણા બધા પદાર્થોની એવી જોડી હોય છે. અમુક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય તો અમુક પદાર્થ ઇલેક્ટ્રોનને મેળવવાની વૃત્તિ ધરાવતા હોય. મેં તમને કીધું કાંસકા છે એને તમે સૂકા વાળમાં ફેરવો ત્યારે સૂકો વાળ છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે અને કાંસકા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. બરાબર? તો એ આખા સ્થિત વિદ્યુતને લગતા પ્રયોગો થયા. મેઘગર્જના વખતે દેખાતી વીજળી. સૌપ્રથમ વીજળીની શોધ છે એ બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે કરી હતી. એ સૌપ્રથમ આકાશમાં જ્યારે પતંગ ઉડાડતા હતા ત્યારે દોરી ભેજવાળી હતી. હું તમને વાત કરું છું વીજળીના શોધક બેન્જામિન ફ્રેન્કલિન. એ જે અવકાશની અંદર વીજળી થતી હતી ત્યારે એ પતંગ ઉડાડતા હતા તો ભેજવાળું વાતાવરણ હતું, તો ભેજવાળી દોરીથી વીજળી પસાર થઈ અને એના હાથ પાસે એક ધાતુની એક ચાવી લટકાવેલી હતી. એને અડતા એ બેન્જામિન ફ્રેન્કલિનને થોડો કરંટ લાગ્યો અને પછી એને ખબર પડી કે ભાઈ આ વીજળી અને પ્રયોગશાળાની અંદર ઉત્પન્ન થતી વીજળી બંને એક જ છે, પણ જે કુદરતી વીજળી છે એની અંદર લગભગ 50,000 જેટલા વોલ્ટેજ હોય છે, એકદમ હાઈ વોલ્ટેજ હોય. બરાબર? તો મેઘગર્જના વખતે દેખાતી વીજળી, આ વીજળી છે ખરેખર શું છે જેને આપણે વિદ્યુત કહીએ છીએ, આ વીજળી બે એક જ છે. બરાબર? આગળ એનું વિશે વધારે ભણશું. કારનો દરવાજો જ્યારે ખોલીએ અથવા કારની સીટ ઉપરથી લપસી જવાય અને સીટના લોખંડના સળિયાને તમે અડો ત્યારે વિદ્યુતભારનો ઝાટકો અનુભવાય છે. આવું શું કામ થતું હશે તમે ક્યારે વિચાર્યું? તો કે તમે જ્યારે લોખંડના સળિયાને સીટની સાથે જોડાયેલા લોખંડના સળિયાને અડો છો, તમે સીટ ઉપરથી સરકો છો એટલે ઇલેક્ટ્રોનને એક પ્રકારની ઊર્જા મળે છે. એ ઊર્જા દ્વારા ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને લોખંડના સળિયામાં ગતિ કરી અને તમારા હાથની અંદર પ્રવેશ કરે છે અને તમને એક વિદ્યુતનો આંચકો અનુભવાય છે. બરાબર? હવે વિદ્યુત શાસ્ત્ર જોઈએ. વિદ્યુત શાસ્ત્ર કોને કહેવાય? તો કે જેની અંદર બધી વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન આવી જ બધી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે તો એને વિદ્યુત શાસ્ત્ર કહેવાય. ભૌતિક વિજ્ઞાનની આમ તો ઘણી બધી શાખા છે. વિદ્યુત શાસ્ત્ર, ચુંબકીય શાસ્ત્ર, વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર, પ્લાઝ્મા ફિઝિક્સ, ઓપ્ટિક્સ, બરાબર? અને બ્રહ્માંડ વિજ્ઞાન એટલે કે કોસ્મોલોજી. આમ તો ઘણી બધી શાખાઓ છે. સોલિડ સ્ટેટ ફિઝિક્સ છે. બરાબર? તો બીજી વાયુને લગતું આખું મિકેનિક્સ છે. આમ તો ઘણી બધી શાખાઓ છે. તો વિદ્યુત શાસ્ત્ર છે એની અંદર માત્ર વિદ્યુત ભારને લગતી ઘટનાઓનો જ અભ્યાસ કરવામાં આવે છે. પછી વિદ્યુત ભાર સ્થિર હોય અથવા તો ગતિમાં હોય. તો વિદ્યુત શાસ્ત્રના પ્રકાર બે છે. એક સ્થિત વિદ્યુત શાસ્ત્ર, બીજું ગતિમાન વિદ્યુત શાસ્ત્ર. સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપરના વિદ્યુત ભાર સ્થિર ધરવામાં આવે છે,
જ્યારે ગતિમાન વિદ્યુત શાસ્ત્ર એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનને દોડતા હોય એવું અહીંયા ધારવામાં આવે છે. તો સૌપ્રથમ તો જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કોને કહેવાય? સ્થિતનો અર્થ થાય સ્થિર અને વિદ્યુત શાસ્ત્ર એ ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે. તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં એટલે કે ઘણી બધી શાખામાંથી જે શાખામાં સ્થિત વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતા બળો, ક્ષેત્ર અને સ્થિતિમાનોનો અભ્યાસ કરવામાં આવે તો આવી ભૌતિક વિજ્ઞાનની શાખાને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાય. બરાબર. હવે જોઈએ પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કોને કહેવાય? પ્રવાહ વિદ્યુત શાસ્ત્રની અંદર છે ને પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ બધાને દોડતા હોય ને એવી ધારણા લેવામાં આવી છે. બરાબર. તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં એટલે કે ભૌતિક વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે, જે શાખામાં ગતિમાન વિદ્યુત ભારો એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એને દોડતા હોય ને એવી એક કલ્પના કરવામાં આવી છે. તો એને લીધે ઉદ્ભવતા બળ એટલે કે વિદ્યુત બળ, ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન એનો અભ્યાસ કરવામાં આવે છે. તો તમે આટલું શીખાવશો. બરાબર કે વિદ્યુત શાસ્ત્રના બે પ્રકાર, સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ગતિમાન વિદ્યુત શાસ્ત્ર એટલે કે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. હવે આપણે પ્રશ્ન થાય કે વિદ્યુત એટલે કે વીજળી ઉત્પન્ન કઈ રીતે થતી હશે? બરાબર. જો કોઈ પણ પદાર્થ છે ઈ પરમાણુનો બન્યો હોય, પરમાણુના કેન્દ્ર ભાગ એટલે કે પરમાણુના બરોબર વચ્ચેના ભાગને ન્યુક્લિયસ કહેવાય. જેમ કોઈ પણ ફળ છે એનો તળિયો ઈ કેન્દ્ર ભાગમાં હોય, એવી રીતે કોઈ પણ પરમાણુનો કેન્દ્રનો ભાગ છે એને ન્યુક્લિયસ કહેવાય. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય, એમ બે કણ હોય અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા હોય. તો કોઈ પણ પરમાણુની અંદર મૂળભૂત ત્રણ કણો હાજર રહેલા હોય, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન છે કેન્દ્ર ભાગમાં હોય, ન્યુક્લિયસની અંદર હોય, ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં ફરતા હોય. તો હવે આપણે જોઈએ કે વિદ્યુત એટલે કે વીજળી કઈ રીતે ઉત્પન્ન થાય. બે યોગ્ય પદાર્થ, મેં તમને અગાઉ હમણાં એક્ઝામ્પલ આપ્યું હતું ને કે સૂકા વાળની અંદર તમે પ્લાસ્ટિકનો કાંસકો ફેરવો છો તો આ બે યોગ્ય પદાર્થ છે. કયા કયા? સૂકા વાળ અને પ્લાસ્ટિકનો કાંસકો. યોગ્ય કોઈ પણ બે પદાર્થ નથી લેવાના. ગમે તે બે પદાર્થ તમે એમ કે એક લાકડાની પટ્ટી ને એક લોખંડની પટ્ટી ઈ બેને ઘસીએ તો એમ નહીં. બે યોગ્ય પદાર્થો લેવાના, એને ઘસવાના છે જેને રબ કહે. ત્યારે ઇલેક્ટ્રોન કે જે પ્રોટોનથી હલકા છે, બરાબર, ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એની જો વાત કરું તો ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 1836 ગણા દળદાર છે. બરાબર. તો એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે, જોજો શબ્દ, એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર ઇલેક્ટ્રોનની ગતિ થાય એટલે કે જ્યારે તમે પ્લાસ્ટિકના કાંસકાને વડે તમે જ્યારે સૂકા વાળ તમારા ઓળતા હોય ત્યારે સૂકા વાળ ઉપરથી ઇલેક્ટ્રોન કૂદકો મારે, જમ્પ કરે અને કારણ કે સૂકા વાળના સંપર્કમાં પ્લાસ્ટિકનો કાંસકો આવ્યો ને એટલે સૂકા વાળ ઉપરથી ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરશે? પ્લાસ્ટિકના કાંસકા ઉપર. એમાં સૂકા વાળ છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. બરાબર. જ્યારે પ્લાસ્ટિકનો કાંસકો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. જેમ વિશ્વની અંદર ઘણા બધા લોકો દાન દેવાની વૃત્તિ ધરાવતા હોય તો ઘણા બધા લોકો દાન લેવાની વૃત્તિ ધરાવતા હોય. તો વ્યવહારની અંદર જેમ બે પ્રકારના માણસો હોય, બરાબર, અમુક દાન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા, અમુક દાન આપવાની વૃત્તિ ધરાવતા હોય, એમ પદાર્થ છે પણ બે પ્રકારના હોય. અમુક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, અમુક પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે. તો જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન વિદ્યુતભારિત બને અને તેનું દળ ઘટે. દળ શું કામ ઘટ્યું? કારણ કે પદાર્થ ઉપરથી ઇલેક્ટ્રોન ઓછા થયા. ઇલેક્ટ્રોન ઓછા થયા તો ઇલેક્ટ્રોનનું દળ પણ સ્વાભાવિક છે ઘટવાનું. બરાબર છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg હોય. એટલે કે એક ઇલેક્ટ્રોનનું દળ એટલે કે એક ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.1 × 10⁻31 કિલોગ્રામ, 9.1 × 10⁻31 kg હોય. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ વિદ્યુતભારિત બને અને તેનું દળ વધે. દળ શું કામ વધ્યું? તો કે એ પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન છે એ જમા થયા. બરાબર ને, એને ઇલેક્ટ્રોન મેળવ્યા. તો પેલા સૂકાવાળ સાથે પ્લાસ્ટિકનો કાંસકો ઘસતા હોય, સૂકાવાળ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે સૂકાવાળ ધન વિદ્યુતભારિત બનશે. સૂકાવાળ ઉપરનું દળ ઘટશે. પ્લાસ્ટિકનો કાંસકો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એટલે કે તે ઋણ વિદ્યુતભારિત બનશે અને એનું દળ ઘટશે. તો આવતી વખતે આપણે અહીંથી આગળ વધશું. નમસ્કાર, હું કોટક સર ધોરણ 12 ની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. એનસીઆરટી કે જેણે ધોરણ 12 નો અભ્યાસક્રમ નક્કી કર્યો છે ગુજરાતી માધ્યમ, એની અંદર આપણે ચેપ્ટર નંબર 1 જોઈએ, વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. બરાબર. તમને આમ તો ખ્યાલ હશે, તમે ધોરણ 8 9 10 ની અંદર તમે ભણી ગયા છો કે વિદ્યુતભાર છે ને એ બે પ્રકારના હોય, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર.
તમને ખ્યાલ હશે પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર ધન હોય અને ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર ઋણ હોય, બરાબર? તો થોડો પ્રસ્તાવના આપણે જોઈએ. આ પ્રસ્તાવનાની અંદર સૌપ્રથમ શબ્દ લીધો છે સ્થિત વિદ્યુત. પહેલા તો વિદ્યુત શબ્દનો અર્થ સમજીએ. વિદ્યુતનો અર્થ છે વીજળી. વીજળી શબ્દ રીતે તમે સૌ પરિચિત છો. અહીંયા શબ્દ એવો સ્થિત, સ્થિતનો અર્થ થાય સ્થિર. તો એનો અર્થ એવો થાય કે વિદ્યુત એટલે કે વીજળી બે પ્રકારની હોય. સ્થિત એટલે કે સ્થિર અને દોડતી એટલે કે ગતિમાન. તો બે પ્રકારની વીજળી હોય, સ્થિત વિદ્યુત અને ગતિમાન વિદ્યુત. તો એ ઉત્પન્ન થવાથી બનતી થોડી ઘટનાઓ જોઈએ, થોડા નાના નાના પ્રયોગો જોઈએ, બરાબર? YouTube ઉપર તમે સર્ચ કરશો તો સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી એટલે કે સ્થિત વિદ્યુત એને લગતા ઘણા બધા પ્રયોગો છે એ તમને જોવા મળશે, બરાબર? તો શિયાળામાં સિન્થેટિક કાપડ એટલે મનુષ્યએ બનાવેલ કાપડ, કૃત્રિમ કાપડ, એને સિન્થેટિક કાપડ કહેવાય. ધારો કે સ્વેટર, તો સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ સંભળાય છે. આવું શું કામ થતું હશે તમે વિચારો. તો કે ઇલેક્ટ્રોન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતા હોવા જોઈએ. ઇલેક્ટ્રોન જ શું કામ ટ્રાન્સફર થાય? ચલો એનું થોડુંક નાનકડું વિજ્ઞાન જોઈએ. એને એટોમિક ફિઝિક્સ કહેવાય. કોઈ પણ પદાર્થ પરમાણુનો બનેલો હોય અને પરમાણુ છે એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એવા ત્રણ મૂળભૂત કણો આવેલા હોય, બરાબર? તો આપણે જોઈએ કે ભાઈ સિન્થેટિક કાપડ કાઢતી વખતે તડતડ અવાજ શું કામ સંભળાય છે? તો ઇલેક્ટ્રોન છે સામાન્ય રીતે પ્રોટોન કરતા હલકા હોય અને ઇલેક્ટ્રોન છે ઓછી ઉર્જા આપો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકતા હોય. એનું એક સામાન્ય એક્ઝામ્પલ આપું કે શિયાળાની અંદર આપણે સૂકા વાળ હોય એની અંદર કાંસકો ફેરવતો હોય પ્લાસ્ટિકનો, ત્યારે સૂકા વાળ અને કાંસકો એ બેની અંદર સૂકા વાળ છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, જ્યારે પ્લાસ્ટિકનો કાંસકો એટલે કે દાંતીઓ એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. રેડી? તો વ્યવહારની અંદર ઘણા બધા પદાર્થોની એવી જોડી હોય છે. અમુક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય તો અમુક પદાર્થ ઇલેક્ટ્રોનને મેળવવાની વૃત્તિ ધરાવતા હોય. મેં તમને કીધું કાંસકા છે એને તમે સૂકા વાળમાં ફેરવો ત્યારે સૂકો વાળ છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે અને કાંસકા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, બરાબર? તો એ આખા સ્થિત વિદ્યુતને લગતા પ્રયોગો થયા. મેઘગર્જના વખતે દેખાતી વીજળી. સૌપ્રથમ વીજળીની શોધ છે બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે કરી હતી. એ સૌપ્રથમ આકાશમાં જ્યારે પતંગ ઉડાડતા હતા ત્યારે દોરી ભેજવાળી હતી. હું તમને વાત કરું છું વીજળીના શોધક બેન્જામિન ફ્રેન્કલિન. એ જે અવકાશની અંદર વીજળી થતી હતી ત્યારે એ પતંગ ઉડાડતા હતા તો ભેજવાળું વાતાવરણ હતું, તો ભેજવાળી દોરીથી વીજળી પસાર થઈ અને એના હાથ પાસે એક ધાતુની એક ચાવી લટકાવી હતી. એને અડતા એ બેન્જામિન ફ્રેન્કલિનને થોડો કરંટ લાગ્યો અને પછી એને ખબર પડી કે ભાઈ આ વીજળી અને પ્રયોગશાળાની અંદર ઉત્પન્ન થતી વીજળી બંને એક જ છે, પણ જે કુદરતી વીજળી છે એની અંદર લગભગ 50,000 જેટલા વોલ્ટેજ હોય છે, એકદમ હાઈ વોલ્ટેજ હોય, બરાબર? તો મેઘગર્જના વખતે દેખાતી વીજળી, આ વીજળી છે ખરેખર શું છે જેને આપણે વિદ્યુત કહીએ છીએ, આ વીજળી બે એક જ છે, બરાબર? આગળ એનું વિશે વધારે ભણશું. કારનો દરવાજો જ્યારે ખોલીએ અથવા કારની સીટ ઉપરથી લપસી જવાય અને સીટના લોખંડના સળિયાને તમે અડો ત્યારે વિદ્યુતભારનો ઝાટકો અનુભવાય છે. આવું શું કામ થતું હશે તમે ક્યારે વિચાર્યું? તો કે તમે જ્યારે લોખંડના સળિયાને સીટની સાથે જોડાયેલા લોખંડના સળિયાને અડો છો એટલે તમે સીટ ઉપરથી સરકો છો એટલે ઇલેક્ટ્રોનને એક પ્રકારની ઊર્જા મળે છે. એ ઊર્જા દ્વારા ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને લોખંડના સળિયામાં ગતિ કરી અને તમારા હાથની અંદર પ્રવેશ કરે છે અને તમને એક વિદ્યુતનો આંચકો અનુભવાય છે, બરાબર? હવે વિદ્યુત શાસ્ત્ર જોઈએ. વિદ્યુત શાસ્ત્ર કોને કહેવાય? તો કે જેની અંદર બધી વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન આવી જ બધી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે તો એને વિદ્યુત શાસ્ત્ર કહેવાય. ભૌતિક વિજ્ઞાનની આમ તો ઘણી બધી શાખા છે. વિદ્યુત શાસ્ત્ર, ચુંબકીય શાસ્ત્ર, વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર, પ્લાઝ્મા ફિઝિક્સ, ઓપ્ટિક્સ, બરાબર? અને બ્રહ્માંડ વિજ્ઞાન એટલે કે કોસ્મોલોજી. આમ તો ઘણી બધી શાખાઓ છે. સોલિડ સ્ટેટ ફિઝિક્સ છે, બરાબર? તો બીજી વાયુને લગતું આખું મિકેનિક્સ છે. આમ તો ઘણી બધી શાખાઓ છે. તો વિદ્યુત શાસ્ત્ર છે એની અંદર માત્ર વિદ્યુત ભારને લગતી ઘટનાઓનો જ અભ્યાસ કરવામાં આવે છે. પછી વિદ્યુત ભાર સ્થિર હોય અથવા તો ગતિમાં હોય. તો વિદ્યુત શાસ્ત્રના પ્રકાર બે છે. એક સ્થિત વિદ્યુત શાસ્ત્ર, બીજું ગતિમાન વિદ્યુત શાસ્ત્ર. સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપરના વિદ્યુત ભાર સ્થિર ધરવામાં આવે છે, જ્યારે ગતિમાન વિદ્યુત શાસ્ત્ર એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનને દોડતા હોય એવું અહીંયા ધારવામાં આવે છે. તો સૌપ્રથમ તો જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કોને કહેવાય? સ્થિતનો અર્થ થાય સ્થિર અને વિદ્યુત શાસ્ત્ર જે ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે. તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં એટલે કે ઘણી બધી શાખામાંથી જે શાખામાં સ્થિત વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતા બળો, ક્ષેત્ર અને સ્થિતિમાનોનો અભ્યાસ કરવામાં આવે
તો આવી ભૌતિક વિજ્ઞાનની શાખાને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાય. બરાબર. હવે જોઈએ પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કોને કહે? પ્રવાહ વિદ્યુત શાસ્ત્રની અંદર છે ને પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ બધાને દોડતા હોય ને એવી ધારણા લેવામાં આવી છે. બરાબર. તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં એટલે કે ભૌતિક વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે, જે શાખામાં ગતિમાન વિદ્યુત ભારો એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એને દોડતા હોય ને એવી એક કલ્પના કરવામાં આવી છે. તો એને લીધે ઉદ્ભવતા બળ એટલે કે વિદ્યુત બળ, ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન એનો અભ્યાસ કરવામાં આવે છે. તો તમે આટલું શીખાશો. બરાબર કે વિદ્યુત શાસ્ત્રના બે પ્રકાર, સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ગતિમાન વિદ્યુત શાસ્ત્ર એટલે કે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. હવે આપણે પ્રશ્ન થાય કે વિદ્યુત એટલે કે વીજળી ઉત્પન્ન કઈ રીતે થતી હશે? બરાબર. જો કોઈ પણ પદાર્થ છે ઈ પરમાણુનો બન્યો હોય, પરમાણુના કેન્દ્ર ભાગ એટલે કે પરમાણુના બરોબર વચ્ચેના ભાગને ન્યુક્લિયસ કહેવાય. જેમ કોઈ પણ ફળ છે એનો તળિયો ઈ કેન્દ્ર ભાગમાં હોય, એવી રીતે કોઈ પણ પરમાણુનો કેન્દ્રનો ભાગ છે એને ન્યુક્લિયસ કહેવાય. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય, એમ બે કણ હોય અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા હોય. તો કોઈ પણ પરમાણુની અંદર મૂળભૂત ત્રણ કણો હાજર રહેલા હોય, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન છે કેન્દ્ર ભાગમાં હોય, ન્યુક્લિયસની અંદર હોય, ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં ફરતા હોય. તો હવે આપણે જોઈએ કે ભાઈ વિદ્યુત એટલે કે વીજળી કઈ રીતે ઉત્પન્ન થાય. બે યોગ્ય પદાર્થ, મેં તમને અગાઉ હમણાં એક્ઝામ્પલ આપ્યું હતું ને કે સૂકા વાળની અંદર તમે પ્લાસ્ટિકનો કાંસકો ફેરવો છો, તો આ બે યોગ્ય પદાર્થ છે. કયા કયા? સૂકા વાળ અને પ્લાસ્ટિકનો કાંસકો. યોગ્ય કોઈ પણ બે પદાર્થ નથી લેવાના. ગમે તે બે પદાર્થ, તમે એમ કે એક લાકડાની પટ્ટી ને એક લોખંડની પટ્ટી, ઈ બેને ઘસીએ તો એમ નહીં. બે યોગ્ય પદાર્થો લેવાના, એને ઘસવાના છે, જેને રબ કહે. ત્યારે ઇલેક્ટ્રોન કે જે પ્રોટોનથી હલકા છે, બરાબર, ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એની જો વાત કરું તો ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 1836 ગણા દળદાર છે. બરાબર. તો એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે, જોજો શબ્દ, એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર ઇલેક્ટ્રોનની ગતિ થાય. એટલે કે જ્યારે તમે પ્લાસ્ટિકના કાંસકાને વડે તમે જ્યારે સૂકા વાળ તમારા ઓળતા હોય ત્યારે સૂકા વાળ ઉપરથી ઇલેક્ટ્રોન કૂદકો મારે, જમ્પ કરે. અને કારણ કે સૂકા વાળના સંપર્કમાં પ્લાસ્ટિકનો કાંસકો આવ્યો ને એટલે સૂકા વાળ ઉપરથી ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરશે? પ્લાસ્ટિકના કાંસકા ઉપર. એમાં સૂકા વાળ છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. બરાબર. જ્યારે પ્લાસ્ટિકનો કાંસકો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. જેમ વિશ્વની અંદર ઘણા બધા લોકો દાન દેવાની વૃત્તિ ધરાવતા હોય તો ઘણા બધા લોકો દાન લેવાની વૃત્તિ ધરાવતા હોય. તો વ્યવહારની અંદર જેમ બે પ્રકારના માણસો હોય, બરાબર, અમુક દાન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા, અમુક દાન આપવાની વૃત્તિ ધરાવતા હોય, એમ પદાર્થ છે પણ બે પ્રકારના હોય. અમુક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, અમુક પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે. તો જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન વિદ્યુતભારિત બને અને તેનું દળ ઘટે. દળ શું કામ ઘટ્યું? કારણ કે પદાર્થ ઉપરથી ઇલેક્ટ્રોન ઓછા થયા. ઇલેક્ટ્રોન ઓછા થયા તો ઇલેક્ટ્રોનનું દળ પણ સ્વાભાવિક છે ઘટવાનું. બરાબર છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg હોય. એટલે કે એક ઇલેક્ટ્રોનનું દળ એટલે કે એક ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.1 × 10⁻31 કિલોગ્રામ, 9.1 × 10⁻31 kg હોય. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ વિદ્યુતભારિત બને અને તેનું દળ વધે. દળ શું કામ વધ્યું? તો કે એ પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન છે એ જમા થયા. બરાબર ને, એને ઇલેક્ટ્રોન મેળવ્યા. તો પેલા સૂકાવાળ સાથે પ્લાસ્ટિકનો કાંસકો ઘસતા હોય, સૂકાવાળ ઇલેક્ટ્રોન ગુમાવશે, એ સૂકાવાળ ધન વિદ્યુતભારિત બનશે. સૂકાવાળ ઉપરનું દળ ઘટશે. પ્લાસ્ટિકનો કાંસકો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એટલે કે તે ઋણ વિદ્યુતભારિત બનશે અને એનું દળ ઘટશે. તો આવતી વખતે આપણે અહીંથી આગળ વધશું.